મીઠાપુર હાઈસ્કૂલ ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ખાતે આવેલ મીઠાપુર હાઈસ્કૂલ ખાતે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા તથા સ્કૂલના ટીચર્સો તથા પ્રિન્સિપાલ સાહેબની ઉપસ્થિતિમાં આજરોજ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનને લગતા પ્રોજેક્ટ તથા ગણિતને લગતા પ્રોજેક્ટ તથા કલાને લગતા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર વિજ્ઞાન મેળાની અંદર 450 સુધી પણ વધુ વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો, જ્યારે સમગ્ર કાર્યક્રમની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં આજુબાજુ વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમની આનંદ લીધો હતો। સાથે સાથે મીઠાપુર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ નીરવ જોશી સાહેબના જણાવ્યા અનુસાર સ્કૂલના બાળકો દ્વારા બનાવવામાં આવેલ પ્રોજેક્ટ દર વર્ષે રાજ્ય કક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ પ્રોજેક્ટ લઈ અને મીઠાપુર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ મીઠાપુર હાઈસ્કૂલનું નામ રોશન કરી રહ્યા છે, જ્યારે સમગ્ર કાર્યક્રમની અંદર મીઠાપુર ખાતે સ્થિત ટાટા કેમિકલ દ્વારા પણ પૂરતો સાથ અને સહકાર આપી વિદ્યાર્થીને જોશ અને જુસ્સો પૂરો પાડી પ્રોત્સાહિત કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ દ્વારકા। નમસ્કાર। આજે મીઠાપુર હાઈસ્કૂલમાં એક સરસ મજાના વિજ્ઞાન તેમજ કલા મેળાનું આયોજન કરવામાં આવેલું છે। છેલ્લા 15 વર્ષથી આ મીઠાપુર હાઈસ્કૂલ આ પ્રકારના મેળાનું આયોજન કરે છે અને તેનો લાભ મીઠાપુર તેમજ આસપાસની જનતા બહોળા પ્રમાણમાં ઉઠાવે છે। આજે અમારી શાળાના વિદ્યાર્થીઓએ લગભગ 150 જેટલા કલા તેમજ વિજ્ઞાનના પ્રોજેક્ટો મૂકેલા છે અને આ પ્રદર્શન જોઈને આસપાસની જનતા તેમજ મીઠાપુરની જનતા ખૂબ જ મંત્રમુગ્ધ થઈ છે। દર વર્ષે નવા પ્રોજેક્ટો મૂકવામાં આવે છે। વિશેષ વાત એ છે કે અમારી શાળાના વિદ્યાર્થીઓ મોટે ભાગે રિસાયકલ મટીરિયલ વાપરે છે, એટલે કે જૂના પ્રોજેક્ટો હોય કે જૂની બિન વપરાશની વસ્તુઓ હોય તેનો ઉપયોગ કરીને પ્રોજેક્ટો બનાવે છે અને વિશેષમાં આ બધા પ્રોજેક્ટો છે તે વિદ્યાર્થીઓ શાળામાં જ બનાવે છે અને શાળા જ તેમને બધી પ્રકારનું મટીરિયલ પૂરું પાડે છે। આને લીધે વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકસે છે અને એકબીજાના પ્રોજેક્ટો જોઈને નવી વસ્તુ તેમજ તેમના જ્ઞાનમાં વધારો થાય છે। અમારી સાથે અમારા શાળાના શ્રી કમલેશ સાહેબ છે, અશોક સાહેબ છે, દેવાયત સાહેબ છે, હિતેશ સાહેબ છે, હરદાસ સાહેબ છે, રામ સાહેબ છે અને મારા પ્યારા ઉમેશ સાહેબ પણ છે, જે દર વર્ષે એ બધા મિત્રો ખૂબ જ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ખૂબ જ મહેનતથી વિવિધ પ્રોજેક્ટો બનાવી અને શાળાનું નામ હંમેશા રોશન કરે છે। થેન્ક યુ।